હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે મુસીબત વચ્ચે પણ હસતા રહેશું તો ઈશ્વરને ચોક્કસ ગમતા રહેશું. તો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરો. ને જો કે ચાલુ વરસાદમાં મારે વ્લોગ લેવો, ઉપર વરસાદ સવારનો ચાલુ છે. હું ક્યારનો વેટ કરું છું કે વરસાદ રહે તો હું મારો વ્લોગ લઈ લઉં. બડા વરસાદ ચાલુ છે, પણ આપણે મારું કામ તો રૂકવું ના પડે. ભલે ગમે તો વરસાદ પડે કે બરફ પડે કે વાવાઝોડું આવે તો કામ તો કરતું જ રહેવાનું. કા ગાઈસ? અને જો ગાઈસ કેવો વરસાદ પડે મસ્ત. સમજા મને એક આ વસ્તુ અને એક આ ઝાડ હોય ને, ઝાડના આમ આમ હે મને આ પાણી ખેરવું બહુ ગમે ગાઈસ. આ પાણી ખેરવું. તો ગાઈસ તમારી ત્યાં કેવું વાતાવરણ છે મને કોમેન્ટ કરો. તો ગાઈસ સવારનો એક ધારો કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ છે ને મારા મમ્મી અત્યારમાં સુધારવા બેહી ગયા છે. ભીંડો અને રીંગણો ને બધું લઈને બેહી ગયા છે. કા મમ્મી? દાદી આપી ગયા છો રીંગણા ને ભીંડા. તો ગાઈસ તમે બધા કહેતા હતા ને તાર દાદીને બતાવજો. આર્યા દાદી, દાદી કઈક બોલો. આ જો શાક બકાલો દેવા આવે. કેમ છો બધા? મજામાં? તો જો ગાઈસ મારા દાદી તો ફૂલ મોજમાં જ રહે 24 કલાક. અને જો દાદી આપી ગયા છે મસ્ત કાજુ બદામ વાળી ચીકી. અને હાલો આપણે બધા જેને જેને ચીકી ભાવતી હોય એ કોમેન્ટ કરો. અને મમ્મી અત્યારમાં દેશી શાકભાજી લઈને બેહી ગયા છે, ભીંડો ને બધું. વરસાદના કારણે બધા બહુ હેરાન થયા. કા મમ્મી? હા, રાતે બહુ વરસાદ હતો અમારે. પાણી ભરાઈ ગયું અને અત્યારે કપડાં સુકાતા નથી. અને બહાર વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ છે ને ત્યાં ઘરમાં બધા કપડાં સુકાવા પડ્યા છે. તો ગાઈસ આ કઈ શાકભાજી છે મને કોમેન્ટ કરજો. જે કોમેન્ટ જેનું સાચું હશે એનું હું પિન કરીશ ને લાઈક કરીશ કોમેન્ટ. તો ગાઈસ હું આજે તમારાથી શેર કરીશ મારું ઘરે બનાવેલું ફેસ પેક, નેચરલ એકદમ મસ્તીનું. તેના માટે આપણે ઓનલી જોઈશે ખાલી ઘરનું દહીં, એક કોફીનું પેકેટ ને જરીક રોઝ વોટર. રોઝ વોટર ના હોય તોય ચાલશે. આ બે વસ્તુ તમે મિક્સ કરીને મિક્સ કરો બરાબર. અને એને બરાબર મસ્ત રબ કરો ફેસ ઉપર ને 15 મિનિટ માટે સૂકવા દો. અને પછી 15 મિનિટ પછી તમે એને ધોઈ નાખો ઠંડા પાણીથી. પછીનો ગ્લો જો ગાઈસ, શું ગ્લો! અહીંથી બધી ટેનિંગ નીકળી જાય. ને આ ફેસ પેક હું કોઈને શેર નથી કરતો, તમે તમારા ઘરના છો એટલે તમને બધાને કીધું. તો ગાઈસ એકવાર જરૂર ટ્રાય કરજો. કોફી, દહીં અને જરીક રોઝ વોટર. તો ગાઈસ મમ્મી બનાવે છે જમવાનું. શું બનાવો મમ્મી? રોટલી શાક. હેનું શાક બનાવો? ભીંડાનું બનાવ્યું. એક શાક કર્યું કોરું અને એક બનાવ્યું દહીં વાળું. તો દહીં વાળું છોકરાઓને ભાવે નહીં તો એમના માટે કોરું બનાવ્યું અને અમારા માટે બનાવ્યું દહીં ભીંડી. વાહ મમ્મી વાહ. પણ મને પડ વાળી રોટલી, ઘી વાળી. મને દહીં સોરી ભીંડાનું શાક તો મને બહુ ભાવે પહેલાંથી ગાઈશ. બહુ એટલે બહુ. હું ખબર ના રહે મને 4-5 રોટલી કેવી રીતે ખવાઈ જાય મારથી. અને મમ્મી દાગી ગયા છે હાથમાં. કડી અડી ગઈ હાથમાં, અંગૂઠો દાગી ગયા. હવે સારું છે કે બેન્ડેજ લગાવવી પડશે? નહીં સારું છે. અમને કઈ અસર થાય નહીં. અમારે તો દાગવી કે ના દાગવી બધું રોજની આદત કહેવાય. કા દાગવું ના દાગવું સાહસ રોજની અમારી આદત છે. દી ઉઠે ને અમારે સાહસ કરવા જોઈએ. દાગવીને મૂકી દેવી તો તમે તો ભૂખ્યા રહો. પછી અમારે તો દાગ તોય રાંધવું તો પડે. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે ને વરસાદ બહુ ચાલુ છે. અને ઘરે કોઈ નથી, બધા ગયા છે બહાર અને હું એકલો જ છું. તો મને લાગી હતી ભૂખ. તમે બનાવી લીધી મારી માટે મસ્તીની મેગી. ગાઈસ જો મને મેગી તો બહુ ભાવે. જેને જેને મેગી ભાવતી હોય ને મને કોમેન્ટ કરો કે મેગી બહુ ભાવે. અને આવા વરસાદ જો જરી છાંટો તો ચાલુ જ છે. અને લોહી પી ગયો હવારનો. મને ક્યાંય જવા નથી દેતો. મારા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું છે અને જવા નથી દેતો. બોલો. તો ગાઈસ હવે બિલાડીને ક્યારના ગોતતા હતા. ક્યારનો હું હેરાન થઈ ગયો હતો કે ક્યાં ગઈ કોઈ આને લઈ ગયું કે કૂતરાને લઈ ગયા. તો આખું ઘર જોયું, જ્યાં હુતી હોય ત્યાં બધું જોઈ લીધું ગાઈસ. પણ ફાઇનલી ક્યાંથી મળી? આમ જો ગાઈસ, આમ જો. એ બહાર નીકળ તો ચોર, બહાર નીકળ. આમ જો ગાઈસ ઈ કેમ કરતી હુતી ઘરી ગઈ હે સર. તો ગાઈસ રોજની જેમ આજ વાતાવરણમાં કંઈક ફેર છે. કેમ કે આ ચંદ્રમામા નીકળ્યા છે. કેટલા ટાઈમ પછી આ ચંદ્રમામાના દર્શન થયા છે. કેમ કે આજ વરસાદ બહુ હતો ને અત્યારે એકદમ સાફ થઈ ગયું કે ચોમાસું જ ના હોય એવું. અને આ ચંદ્રમામાના મસ્ત દર્શન થયા છે. મમ્મી બનાવે છે જમવાનું. જમવામાં શું છે હાલો આપણે જોઈએ અત્યારે. તો મમ્મી રોજની જેમ આજે બાજરીના રોટલા ટીપે છે. શું બનાવો મમ્મી જમવામાં? જમવામાં રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા. કોને કોને ભાવે મને કોમેન્ટમાં બતાવજો. તમને મારા ઘરે જરૂર આવજો જમવા. બાજરાના રોટલા અને રીંગણાના ઓળા. રીંગણાનું શાક તો ઓળો તો બન્યો નથી. મમ્મી ફ્રાય કરી શેકીને મૂક્યા. કા મમ્મી? શેકીને મૂક્યા. બનાવવાનું બાકી છે, વઘારવાનું. આજે વઘારવાની બધી આઈટમો બધી ભેગી કરીને રાખી. અત્યારે લાઈટ ની લાગે બીક. વરસાદ છે તો પેલા મેં કીધું રોટલા કરી નાખું, રીંગણા શેકી નાખું અને પછી આરામથી બનાવું શાક.
રીંગણાના ઓળામાં નાખવાના ટમેટું, લીલા કાંદા ના હોય તો સૂકા કાંદા પણ નાખી શકો તમે, અને લસણ નાખવાનું, લીલું લસણ ના હોય તો હૂકું હાલશે, હૂકું ના હોય તો લીલું નાખવાનું, આદુ નાખવું હોય તો આદુ એ નાખવાનું. લીલું અને હુકું એક જ કહેવાય કામાં? અલગ આવે બેયનો સ્વાદ, લીલાનો અને સૂકાનો. જો રાજેશભાઈ અમલ તમે કહેતા ને કે કોથમીર આમ ના મુકાય, અમે જો એને એકદમ મસ્ત સજાઈને સાફ કરીને મૂકીએ કા મમ્મી? હા. તો મમ્મી આજે આપણે કોમેન્ટ્સ અહીંયા જ વાંચી લઈએ. તો હાલો, ફર્સ્ટ કોમેન્ટ છે નિમેકર વાળાની, નાઇસ વિડીયો, તમારો વિડીયો સરસ લાગે છે, મમ્મીને કહેજો કે કંટોલાની રેસીપી આપે. જરૂરથી આગલે ફેર આપણે બનાવું ત્યારે, બરાબર? નેક્સ્ટ કોમેન્ટ છે અનુબેન મકવાણાની, મને બહુ જ ભાવે કંટોલા, મોંમાં પાણી આવી ગયું, એટલા મસ્ત રોટલા આવડે છે, તો મને તો આટલાય નથી આવડતા. આવી જશે, બનાવતું રહેવાનું. જો મને આવ નતા આવડતા, રોટલા ફાટી જતા હતા, તૂટી જતા હતા, તો તે મહેનત કરી તો હજી આટલા બને છે. હવે આનથી આગળ રોજ બનાવતા રહેશું, બબે તો ફાવી જશે. રોજ પ્રેક્ટિસ કરવાની. 5 કિલો લોટ બગડે તો હાલશે, પણ રોટલા બનાવતા શીખી જશો તમે. જો અત્યારે કેવા ફર્સ્ટ ક્લાસ બને રોટલા, જોઈ લો. નેક્સ્ટ કોમેન્ટ છે નીતાબેન સુરતીની, ધ્યાનથી કરો. નેક્સ્ટ કોમેન્ટ છે નીતાબેન સુરતીની, જય શ્રી કૃષ્ણ બેટા, તમારા મમ્મી ખૂબ જ સારા છે. મમ્મી થેન્ક યુ. બધા મારી મમ્મી એમ પૂછતા હતા કે મારી કોઈ કોમેન્ટ કરે છે કે મમ્મી કેવા છે, તો જો આવીને બધાની કોમેન્ટ. થેન્ક યુ બધાની હો. નેક્સ્ટ કોમેન્ટ છે ભારતીબેનની, રોટલા પ્લાસ્ટિકની કોથળી લઈને પાટલા પર બનાવો તો સારા બનશે. મેં એ કોશિશ કરી પણ એનાથી મને રોટલો નથી બરાબર થતો, એનાથી મને. જેવા હાથથી થાય ને એવા કોઈ ટાઈપ મશીનથી ના થાય મમ્મી. હા, હાથમાં જેવી તાકાત આવે ને એ રોટલામાં કાગળમાં ના. નેક્સ્ટ કોમેન્ટ છે એમની જ છે ભારતીબેનની, કંટોળામાં ડુંગળી નાખીને બનાવો સરસ લાગે, મને ભાવે. તો આપણે તો એવી રીતે જ નથી કરતા, ડુંગળી નાખીને જ બનાવીએ ને આપણે. નહીં, ડુંગળી નથી નાખતા. આ ફેર બનાવશું એટલે ડુંગળી નાખીને બનાવશું. તો ઓલું કાલ શું હતું? એ ખાલી એમ જ બનાવ્યું હતું, એમની મત. નેક્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની, હાય બેટા, જય દ્વારકાધીશ, તેજલબેન ચૌહાણ ફ્રોમ ગાંધીનગર, રોટલા સરસ બનાવ્યા, ના સુવિચાર, અને બિલ્લીનું નામ મુસ્કાન રાખી શકાય. તો જય દ્વારકાધીશ, દ્વારકાધીશ કહો મમ્મી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બિલ્લીનું નામ મુસ્કાન તો આમ એકદમ માણસ જેવું થઈ જાય, આમ ક્યુટ નામ કહો ને, એકદમ મસ્ત પેટનું હોય એમ. અને મમ્મી બધાને તમારી રસોઈ ને બધું બહુ ગમે છે, ને તમે બહુ ગમે બધાને. તમે બધાય જરૂરથી મારા ઘરે આવજો, રસોઈ હું બનાવી, જેને જે ભાવતી હોય બનાવીને ખવડાવી. નેક્સ્ટ કોમેન્ટ છે રાજેશભાઈ અમલની કે કંઈક નામ રાખ્યું વૈદિક, અને એમને જમકુડી મોકલ્યો, અને અમને જમકુડી બહુ સારું લાગ્યું કા મમ્મી? જમકુડી રાખી દેવી આપણે બિલ્લીનું નામ. પછી કોક જમકુ બેન હશે ને જમકુ કરી બોલાવશે તો ધોકાવશે નહીં એમને. હા, અમારા ગામમાં બહુ જમકુ. તો ગાઈસ, આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકનને પ્રેસ કરજો, અને મારો વિડીયો લાઈક કરજો. તો મળીએ કાલ નવો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.